નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે આપણા ગેસ્ટ સ્પીકર છે શ્રી લલિતભાઈ પટેલ અને વિષય છે EPS 95. મિત્રો, આપણા કેટલા બધા પેન્શનર ભાઈને એનો રિટાયરમેન્ટ પછી 1000, 2000, 2500, 3000 એવું પેન્શન મળે છે. અને ઘણી બધી નાની સ્મોલ કંપની કે મીડિયમ કંપનીની અંદર બીજા કોઈ એવા રિટાયરમેન્ટ બેનિફિટ્સ હોતા નથી, બીજું કોઈ પેન્શન હોતું નથી. અને ઘણીવાર એવી સ્થિતિ આવે છે કે આ જ પેન્શનથી એમને ઘર ચલાવવું પડે. તો કેવી રીતે શક્ય છે? આ શું આ પેન્શન જસ્ટિફાઈડ છે? તો એના વિશેના આજના આપણા જે એક્સપર્ટ છે શ્રી લલિતભાઈ, એ આ વિષય પર પ્રકાશ પાડશે. તો સૌથી પહેલાં ટૂંકમાં સમજાવો કે EPS 95 સ્કીમ શું છે? EPS 95 સ્કીમ એવી છે કે પહેલાં આ સ્કીમ 95 એનો એ નામ છે એ પ્રમાણે 16/11/95ના રોજ આ ચાલુ થવામાં આવી. એ પહેલાં ફેમિલી પેન્શન હતું કે જેમાં લમસમ એમાઉન્ટ આપણે ડિપોઝિટ કરવાની રહેતી હતી. એના લીધે જે પેન્શન આપણને મળે એ સ્મોલ એમાઉન્ટ મળતી હતી. એટલે ગવર્મેન્ટે એવું વિચાર્યું કે એક સ્કીમ એવી લાવી કે જેના કરે પોતે કોન્ટ્રીબ્યુશન પણ આપે અને એમના આફ્ટર રિટાયરમેન્ટ કંઈક સારો પેન્શન મળે. એટલે આ સ્કીમનું જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે 5000 પર મંથ હોય તમારો સેલરી, તો એના 8.33 તમારે એમાં ડિપોઝિટ કરવાના. 8.33 તમે દર મહિને ડિપોઝિટ કરો એટલે એના 8.33 એટલે 417 થાય પર મંથ કોન્ટ્રીબ્યુશન. એના કારણે જે લમસમ થાય અને એ દરમિયાન એનો કોર્પસ વધતું જાય અને તમે રિટાયર્ડ થાવ. આ સ્કીમમાં 2-3 મેઇન પોઈન્ટ છે કે તમારું કોન્ટ્રીબ્યુશન 95થી સ્ટાર્ટ કરીને વિથિન 10 યર્સ તમે આના મેમ્બર રહ્યા હોય તો પછી તમને એના પછી જો તમે કન્ટિન્યુ રહ્યા હો તો તમને પેન્શન મળવા માટે હકદાર બનો, તમે એલિજિબલ થાવ પેન્શન. અને મેઇન મુદ્દો આમાં શું છે લલિતભાઈ, કે હું વિડીયો બધા EPS 95નો જોતું હોય છે. 90%થી વધારે વિડીયો એવા હોય છે કે જેમાં એવું લખે છે કે ભાઈ મિનિમમ પેન્શન સરકાર 7500 કરી રહી છે, હવે એપ્રૂવ થવાની તૈયારીમાં છે. હવે એ તો બધું ફેક જ લાગે છે એનું. એટલે મોટા ભાગના જો હવે આવા વિડીયો ફેક હોય એટલે જ મેં આજે આપણે એનું તમને બોલાવ્યા કે જેથી જેન્યુઅન વસ્તુ, સાચી વસ્તુ લોકોને ખબર પડે અને સાચી માર્ગે ચાલે. ખોટા ભ્રમમાં રહેવાનું અર્થ નથી કે 7.5 આવશે. કારણ કે 7500 આપવા એ કોઈ રીતે શક્ય લાગતું જ નથી. કારણ કે જ્યારે તમે મિનિમમ પેન્શન માંડ 1000 રૂપિયા આપે છે ગવર્મેન્ટને, એમાં ફાઇનાન્શિયલ સપોર્ટ ગવર્મેન્ટનો છે ત્યારે. એટલે આ વસ્તુ વોટ બેંકની દ્રષ્ટિએ વિચારીએ તો ઠીક છે કે કહી શકાય. બાકી અમે અમારું હાયર પેન્શનનું કોન્ટ્રીબ્યુશન આપવા છતાં જો ગવર્મેન્ટ આપતી ના હોય તો વિધાઉટ કોન્ટ્રીબ્યુશન તો 75 અશક્ય વાત છે. એટલે મિત્રો, જે 90% અને એનાથી વધારે વિડીયો તમે જે વાંચો છો, 7000 જુઓ છો, 7500 એ વાત તદ્દન ખોટી છે. એને ભૂલી જ જાઓ તમે મિત્રો. એ કંઈ થવાનું છે જ નહીં. જે રિયલિસ્ટિક વાત છે કરીએ તો હવે હાયર પેન્શનના હકદાર જે પેન્શનર કેવી રીતે થાય, જેમણે EPS 95ની સ્કીમમાં જોડાયેલા છે એ કેવી રીતે થાય અને એમને કેટલું હાઈ પેન્શન મળી શકે? આ હાયર 95 સ્કીમ એક 16/11/95ના રોજ આવી. ત્યારબાદ એ લોકોએ નોટિફિકેશન 96માં બહાર પાડ્યું કે આ કોન્ટ્રીબ્યુશન 5000ની લિમિટ સાથે 20 સીલિંગ સાથે સીમિત હતું. મેક્સિમમ તમે 5000 સુધી કરી શકો. બરાબર. પછી ગવર્મેન્ટે નોટિફિકેશન આપ્યું કે 5000 નહીં, ધારો કે સપોઝ કોઈને વધારે કોન્ટ્રીબ્યુશન કરવું હોય તો એ કરી શકે. એના 8.33 એટલે સપોઝ મારો ₹1,00,000 પગાર હોય તો હું 8300 જમા કરાવી શકું. બરાબર. એ પ્રમાણે એનું નોટિફિકેશન આવ્યું. એ નોટિફિકેશન આવ્યા પછી એ વસ્તુ ચાલુ થઈ, પણ એની એટલી એડવર્ટાઇઝમેન્ટ નથી થઈ કે લોકોને ખબર પડે. અને જ્યારે આ વસ્તુ થોડી હાઇલાઇટ થવા 2004માં આ લોકોએ આ સ્કીમને વિધાઉટ એની નોટિફિકેશન બંધ કરી દીધી. હાયર પેન્શનનું એપ્લિકેશન સ્વીકારવાની બંધ કરી દીધી. એટલે ઘણા લોકોએ એમાં ગયા હતા, એ લોકોનું પેન્શન ચાલુ પણ થયું અને ઘણા આનાથી અવિચેતા. એક ચાલુ થયું, હજી સુધી ચાલુ છે. હજી આજની તારીખ સુધી એમનું ચાલુ જ છે. એવા મારી જોડે ઘણા બધા કેસ છે કેરાલાના કે જેનું આજની તારીખમાં ચાલુ છે. પણ વસ્તુ શું હતી કે આ જે નોટિફિકેશન બહાર પાડ્યું પછી ત્યાં સુધી 2014 સુધી એ લોકો હાયર પેન્શનની એપ્લિકેશન સ્વીકારતા જ નહોતા. બરાબર. એ નોટિફિકેશન 2014માં આવ્યું, એમને 6 મહિના માટે વિન્ડો ઓપન કરી. એટલે હવે તમે જેને એપ્લાય કરવી હોય
એ કરી શકે. પણ તમારું 2014 પહેલાં હાયર પેન્શન કોન્ટ્રીબ્યુશન ચાલુ હોય એના માટે. નવા માટે તો વિન્ડો ખોલી જ નહોતી. બરાબર. અને આ કેસ પછી 2019માં સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે એવું કે ભાઈ આના તમે જે લોકોને કોન્ટ્રીબ્યુશન આપવું હોય, કારણ કે 2014 પહેલાં એવી કોઈ ટાઈમ બિંગ નથી કે તમે કોન્ટ્રીબ્યુશન ના કરી શકો. ફિક્સ ટાઈમમાં તમે આ રીતે કોઈને રોકી ના શકો. જો કોઈને પોતાના હાયર સેલેરી ઉપર કોન્ટ્રીબ્યુશન કરવું હોય તો એટલે એ વસ્તુ જજમેન્ટને 2019ના જજમેન્ટને આપણે એને જો કમ્પેરેટિવ જોઈએ તો જે ઈપીએફઓ છે જે એ અને આપણા સુપ્રીમ કોર્ટ અથવા તો પેન્શનર એ બંનેના વ્યૂઝમાં શું એ લોકોનું શું માનવું છે ને આમનું શું માનવું છે? ઈપીએફઓનું એવું માનવું છે કે હાયર પેન્શન ઉપર કોન્ટ્રીબ્યુશન લેવાથી એનું પેન્શન વધારે બને છે અને જે ઈપીએફઓના હકમાં નથી કે ફાયદામાં નથી. ફાયદામાં નથી અથવા તો એમની પાસે એટલું કોર્પસ નથી. પણ એમની એ વાત સુપ્રીમ કોર્ટે અને આ લગભગ 12 હાઈકોર્ટના જજમેન્ટ આવી ગયા, દરેકે નકારી કાઢી છે. તમારી જોડે કોર્પસ હોય ના હોય, સ્કીમ શું કહે છે? જો સ્કીમ એમ એલાઉ કરતી હોય, જ્યારે આ સ્કીમ આવી ત્યારે સ્કીમનો પાર્ટ હતો કે ભાઈ તમે હાયર પેન્શન ઉપર કોન્ટ્રીબ્યુશન લેવાનું 8.33, તો તમે એને અટકાવી ના શકો. કારણ કે જ્યારે આ સ્કીમ આવી ત્યારે એની એવી એડવર્ટાઇઝમેન્ટ થઈ હતી કે આ અત્યારે જેટલી સ્કીમો ચાલે છે એમાં સારામાં સારી સ્કીમ 95. બરાબર. તમે જ્યારે રિટાયર થાવ તો તમારા પેન્શનેબલ સેલેરીના 50% તમને મળે જ. બરાબર. અને એના માટે જ આ જે તમે કદાચ મંથલી પેન્શન કેવી રીતે મળે છે એની ફોર્મ્યુલા જોશો તો એમાં ક્લિયર કટ છે. પેન્શનેબલ સેલરી ઇન્ટુ પેન્શનેબલ સર્વિસ ડિવાઇડ બાય 70. હવે તમને એમ થશે કે આ 70 નો ફેક્ટર ક્યાંથી આવ્યો? હા, કોઈને બી પ્રશ્ન થાય, કોઈને બી થાય કે 70 ક્યાંથી આવ્યો? તો 70 એટલા માટે આવ્યો. આજે મેં પણ એક ચેટ જીપીટી પર આની ડિસ્કશન કરી હતી અને દે આર એપ્રિશિએટ મી કે 75 એટલા માટે આવ્યો કે આપણે જ્યારે કોઈ પણ સર્વિસમાં જોઈન થઈએ, ગવર્મેન્ટ સર્વિસ હોય તો મેક્સિમમ લિમિટ તમારી એજ લિમિટ 25 હતી. અચ્છા. 25 પછી તમને એ સર્વિસમાં લે નહીં. બરાબર છે. એટલે સપોઝ મેક્સિમમ લિમિટ ઉપર 25 પર તમે જોઈન થઈ ગયા. બરાબર છે. અને આ EPS 95 છે એ 58 વર્ષ સુધી ચાલે. એટલે 25 થી તમે 58 એટલે 33 યર્સ થયા. 33 યર્સ. ફૂલ ટાઈમ તમે એને EPS 95 ના મેમ્બર બનો તો 33 યર્સ થાય. બરોબર. ફર્સ્ટ પોઈન્ટ થી લાસ્ટ પોઈન્ટ તમે મેક્સિમમ 33 યર્સ તમે આપી શકો. બરોબર. તમે સપોઝ 21 માં જોઈન થયા તો વસ્તુ અલગ છે, હું સેપરેટ વાત કરું તમને. પણ 33 યર્સ છે અને હવે 33 યર્સ છે તો ગવર્મેન્ટ એવું વિચાર્યું કે ચલો કોઈ વ્યક્તિ 20 વર્ષ EPS 95 નો મેમ્બર છે તો એને 2 વર્ષ આપણે બોનસ આપીએ. જો કન્ટિન્યુ એને 20 વર્ષ સેવિંગ કર્યું છે તો 2 વર્ષ એડિશનલ આપીએ એટલે 35 થાય. અને 35 ડિવાઇડ બાય 70 કરો એટલે 1/2 થયું. એટલે પેન્શનેબલ સેલરી ઇન્ટુ પેન્શનેબલ સર્વિસ એટલે 35 ડિવાઇડ બાય 70 એટલે 1/2. અને એટલે તમારો જે પેન્શનેબલ સેલેરી એનો અડધો મળે, એના 50% તમે પેન્શન મળી પડે, જે મળી નથી રહ્યો આપણને, જે મળતું નથી. અને આ સ્કીમ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી તેનો પર્પઝ આ જ હતો. અને હવે ઈપીએફઓ ની જે આર્ગ્યુમેન્ટ છે, હવે ઈપીએફ તો એનો દેશની સરકારની સંસ્થા છે, તો એ કોઈ પ્રાઇવેટ સંસ્થા છે નહીં. અને એ લોકો જો ખોટું કામ કરે તો એમની નોકરી પર બી સવાલ આવે જ. તો એ કેમ આવું કરી રહી છે કે ભાઈ જે વસ્તુ સુપ્રીમ કોર્ટ કહે છે, જે વસ્તુ 11 હાઈકોર્ટ કહે છે, પણ એ ટસતો મસ્ત થતું નથી, એ મગનું મરી નથી પડતા એટલે પોતાની આર્ગ્યુમેન્ટ કરે જાય છે, કોઈ સાંભળતું નથી. છતાં બી આટલા બધા પેન્શનર, આટલા બધા એમ્પ્લોઈઝ જે લોકોની હાલત ખરાબ છે, રિટાયરમેન્ટ પછી જીવવાના ફાંફા છે, એ જોવાને બદલે એ લોકો બસ પોતાની આર્ગ્યુમેન્ટ્સમાં અને કેવી રીતે કટ કરવાનું અને જાણે એ લોકો ગવર્મેન્ટને ખુશ કરવા માંગતા હોય કે ભાઈ તમારા પૈસા બચે, એ ટાઈપનો એટીટ્યુડ છે. એટલે ગવર્મેન્ટ એ ખુશ કરવા માંગે છે તો 100%ની વાત છે. પણ સાથે સાથે આપણી જ્યુડિશરી સિસ્ટમ પણ એવી છે કે આજે સુપ્રીમ કોર્ટે પોતે વર્ડિક આપી છે કે ભાઈ એક્ઝમ્પ્ટેડ નોન એક્ઝમ્પ્ટેડ બંને સેમ મેનરથી ટ્રીટમેન્ટ કરવાની. બરાબર. અને એક્ઝમ્પ્ટેડ એટલે શું કે તમે તમારું પીએફ ટ્રસ્ટ જાતે મેન્ટેન કરો એને એક્ઝમ્પ્ટેડ કહેવાય. અને તમારા પૈસા ઈપીએફઓ મેન્ટેન કરે એને અનએક્ઝમ્પ્ટેડ કહેવાય. જો અનએક્ઝમ્પ્ટેડમાં એ લોકો આપી શકતા હોય તો એક્ઝમ્પ્ટેડમાં શા માટે ના આપી શકે? અને આ વર્ડિક સુપ્રીમ કોર્ટે આપેલું છે.
અને સુપ્રીમ કોર્ટના વર્ડિક પછી 2023માં આ વર્ડિક આવ્યું, આજે 2026 થયું. કેટલા લોકો હાઈકોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં ચમકદાર, તો સુપ્રીમ કોર્ટ એવું કે તમે હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટના 12 વર્ડિક આવી ગયા અત્યાર સુધીમાં, અને બધાએ એવું કહ્યું કે એક્ઝમ્પ્ટેડ નોન એક્ઝમ્પ્ટેડના બેઝ ઉપર તમે કોઈનું પેન્શન અટકાવી શકો નહીં. એ આ સ્કીમનો પાર્ટ જ નથી. હું 1.8.33 મારા ટોટલ સેલરીના હું જો ડિપોઝિટ કરતો હોય તો તમે જો એક્ઝમ્પ્ટેડના નોન એક્ઝમ્પ્ટેડના આપી શકતા હોય તો એક્ઝમ્પ્ટેડના આપવાનું જ હોય. સેમ કોન્સેપ્ટ તો સેમ જ છે. અને આપણે જ્યારે થોડું પ્રોસિજર ડિફરન્ટ છે, બીજું કશું છે નહીં. પ્રોસિજર ડિફરન્ટ કંઈ નથી. કારણ કે આજે સપોઝ મારું 8.33 કપાય છે, એ આપણું એક્ઝમ્પ્ટેડ ટ્રસ્ટ એનું વહીવટ કરતું જ નથી. એ બધું કોર્પસ ઈપીએફમાં જ જાય છે ને ઈપીએફ જ એનો વહીવટ કરે. કંપની વાઇઝ કલેક્શન કરીને સોંપતું હશે, બીજું શું? હા, એટલે કલેક્શન કરીને આપવાનું છે. આપણે એનો વહીવટ નથી કરતા. આપણે કોનો વહીવટ કરીએ છીએ? મારા પીએફ ભંડોળનો. આપણે પીએફ પણ અને પીએફ ભંડોળનો વહીવટ કર્યા પછી એ જે કોર્પસ મારે બચ્યું, તો મારે હવે જ્યારે ઈપીએફમાં ડિપોઝિટ કરવાનું થાય ત્યારે આ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએફએ જે વાત ડિક્લેર કર્યું હોય એ રેટથી જ તમારે એને ડિપોઝિટ કરવાના રહેશે. અને જો તમારું એક્ઝમ્પ્ટેડ ટ્રસ્ટ પીએફ ટ્રસ્ટથી પણ જો ઈપીએફઓના રેટ ઓફ ઇન્ટરેસ્ટથી જો વધારે કમાયા હોય તો વધારે રેટથી પણ તમારે ડિપોઝિટ કરવાનું રહેશે. એટલે આપણે બંને રીતે તૈયાર હતા કે ભાઈ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ પ્રમાણે આપણે ડિપોઝિટ કરવાનું. અને મેઇન નવીની વાત તો એ છે કે 2014 સુધી હાયર પેન્શન તમે જ્યારે ઓપ કરો તો તમારી છેલ્લી 12 મહિનાની એવરેજ ગણાતી હતી. 2014ના નોટિફિકેશન પછી એ વસ્તુ 60 મંથની થઈ ગઈ. એટલે ઓટોમેટિક એવરેજ સેલરી ઓછી થાય એટલે પેન્શન ઓછું થાય. પેન્શનેબલ સેલરી તમારો ઘટી જાય, અને પેન્શનેબલ સેલરી ઘટી જાય તો તમારું પેન્શન પણ ઘટી જાય. હવે આ વસ્તુ તદ્દન ખોટું કામ કરી રહ્યા છે. આ વસ્તુ પેન્શનરના પગ પર કુહાડી મારી રહ્યા આ વસ્તુ કેરાલા હાઈકોર્ટે શટડાઉન કરેલી છે. 2014ના નોટિફિકેશનને શટડાઉન કરેલી છે કે જે લોકો 2014 પછી મેમ્બર બન્યા હોય ને એના માટે ઇમ્પ્લિમેન્ટેશન કરો તો ચાલે. જે લોકો 95 થી મેમ્બર છે, 12 મંથની એવરેજ પ્રમાણે એમને મેમ્બરશિપ લીધેલી છે, તો એમના માટે તમે 60 મંથ કેવી રીતે કરી શકો? અને આની આજે મારી પાસે લગભગ 10 થી 15 એવા કેરાલા હાઈકોર્ટના ડિસિઝનના પીપીઓ છે જેમની 12 મંથની એવરેજ પ્રમાણે આજની તારીખે પેન્શન મળે છે. યસ, ઓલરેડી મળે છે. ઓલરેડી મળે છે. રાષ્ટ્રમાં કોઈ તો એમને તો ઘણું બધું પેન્શન વધી જાય વિધાઉટ પ્રો રેટા. આ લોકોએ હવે છેલ્લા 5 વર્ષમાં જ ઇન્ક્રીઝ વધારે આવે. હા, અને પણ માણસને એટલે એનું કે ઝડપથી વધતું હોય, પ્રોગ્રેસિવ હોય એકદમ. એનો પેન્શન એમને પેન્શનેબલ સેલેરી એમનો હાઈ જ રહે. થાય જ રે. એટલે તો બહુ જ ખોટું કામ કર્યું. છેલ્લા 5 વર્ષની એવરેજ લઈને એનો તદ્દન જ ખોટું છે એનું. જ્યારે પ્રો રેટા શબ્દ ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે પ્રો રેટાનો મિનિંગ એવો હતો કે આજે તમને પ્રો રેટા ઉપર હું ગણતરી આપીશ. એટલે એનો અર્થ શું છે કે સપોઝ તમારું 10% ઇન્વેસ્ટમેન્ટ છે, મારું 20% ઇન્વેસ્ટમેન્ટ છે, એમનું 30% ઇન્વેસ્ટમેન્ટ છે, તો જ્યારે પ્રોફિટ વહેંચવાનો હોય તો સરખે ભાગે વહેંચે. પ્રો રેટા એટલે સરખે ભાગે. હવે ધારો કે મારું કોન્ટ્રીબ્યુશન 6500માં 30 મહિનાનું 6500માં છે અને બાકીના 30 મહિનાનું 15000માં છે, તો બંનેની એવરેજ આઉટ કરીને એક પેન્શનેબલ સેલરી બને. પણ એ બન્યા પછી એનું ડિવિઝન ના આવે. વન ઇઝ ફિક્સ કે પછી ના આવે. પછી એનું ડિવિઝન. પણ શું આ ઈપીએફઓ કેવું ગંદી રમત રમે છે કે એમને સપોઝ કોઈ વ્યક્તિનું 12000 પેન્શનેબલ સેલરી થઈ, સપોઝ 12000 થી, તો એનું જ્યારે પેન્શન ગણવાનું આવે ત્યારે 95 થી 2014 એ મેક્સિમમ પેન્શનેબલ સેલરી 500 જ લે. બરોબર. અને જ્યારે પોતાનું કોન્ટ્રીબ્યુશન 2014 થી 17 જે 30 મહિનાનું છે એમાં પોતે 15000 પ્રમાણે કોન્ટ્રીબ્યુશન કરે છે, છતાં એનું ગણવાનું કેટલું? 12000. પોતે કોન્ટ્રીબ્યુશન કરે છે 15000 અને ગણવાનું 12000. પહેલા પીરિયડમાં તમે 6500 જ ગણતા હતા તો 6500 લીધું. તો પછી એનો દરેક રીતે પેન્શન ઘટાડવાનો એમનો કન્ટિન્યુઅસ પ્રયત્ન છે. અને આ વસ્તુ કોઈને ગાંઠતા નથી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એ કઈ એમને પડી જ નથી. બાકી તો જેલમાં જવાનું આવે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કોઈ પડકારે તો જેલમાં જવાનું આવે. 100% જ આવે છે. હું કોઈનાથી ગભરાતા નથી. એ પ્રો રેટા શબ્દને એવી રીતે પકડી લીધો છે કે સુપ્રીમ કોર્ટે આપ્યું. સુપ્રીમ કોર્ટે એવું કશું આપ્યું નથી. હા, 60 એમાં શું હતું કે કોઈ વ્યક્તિ 6500 ઉપર અત્યાર સુધી તમે 2014 સુધી તમે સેવિંગ કોન્ટ્રીબ્યુશન આપ્યું. સપોઝ એ જ 12 મહિના ચાલુ રાખવામાં આવે તો તમે 14
14થી 15માં તમે એક વર્ષ માટે 15,000નું કોન્ટ્રીબ્યુશન આપો બરોબર. તો તમારો સેલરી પેન્શનેબલ સેલરી 15,000 થઈ જાય, જેના કારણે એવું થાય કે ભાઈ એને એક વર્ષની સર્વિસમાં મેક્સિમમ લાભ મળે. લઈ લીધો. એટલા માટે એવું ના બને, એટલા માટે નવા નોટિફિકેશનમાં 60 મંથની એવરેજ ગણવાના આવે કે 5 વર્ષ સુધી જો એને 15,000નું કોન્ટ્રીબ્યુશન મળતું હોય તો આપણે એને 15,000 પેન્શનેબલ સેલરી ગણવો. પણ કોઈ સ્કીમમાં અત્યારે એવું કોઈ જગ્યાએ નથી કે તમારો ફર્સ્ટ પાર્ટ ને સેકન્ડ પાર્ટ અને અને તમે હવે અત્યારે લગભગ કેટલા પર્સન્ટેજ કંપનીઓમાં ઓલરેડી હાયર પેન્શન એપ્રુવ થઈ ગયું છે અને મળવાનું શરૂ થઈ ગયું છે, અને કેટલા પર્સન્ટેજમાં આશરે રફલી કેટલું થઈ ગયું? હા, એમાં એક્ઝમ્પ્ટેડ જે હતા ને હા, એ લોકોએ ધારો કે હું અમને ટાટા સ્ટીલની વાત કરું હા. તો ટાટા સ્ટીલના લગભગ 5,000 એમ્પ્લોય હતા. એ લોકોના પહેલાં એપ્લિકેશન એમને જોઈન્ટ એપ્લિકેશન કરી એ તમારું ટ્રસ્ટ એક્ઝમ્પ્ટેડ છે માટે તમે મળવા પાત્ર નથી બરોબર. એમ કરીને એમનું રિજેક્ટ કરવામાં આવ્યું. એમનું પ્રેઝન્ટેશન EPFમાં થયું કે વોટ એવર દે આર ડુઈંગ, એમનું ફરી લેટર આવ્યો કે નાઉ યુ આર ગ્રાન્ટેડ ફોર હાયર પેન્શન. એ લોકો મળવા મળવામાં મળ્યું. 5,000 ONGCના પણ સેમ સિચ્યુએશન હતી, મારુતિ ઉદ્યોગમાં પણ સેમ સિચ્યુએશન હતી કે એમને પ્રી પ્રેઝન્ટ કર્યું અને મળવા માંડ્યું. એટલે આ સુપ્રીમ વર્ડિક અમને જે 12 હાઈકોર્ટના વર્ડિક આવ્યા એમાં એ જ છે. હમણાં લાસ્ટ વર્ડિક જે મદ્રાસ હાઈકોર્ટનું ડબલ બેન્ચનું કહેવાય, ડબલ બેન્ચ એટલે જસ્ટ લાઈક સુપ્રીમ કોર્ટ, એનું પણ વર્ડિક કહ્યું કે તમે ક્લાસ ટુ ક્લાસ આવી રીતે ના કરી શકો. એમાં એમને 2 એક્ઝામ્પલ આપ્યા કે ભીલની એક બ્રાન્ચનું ટ્રસ્ટ રૂલ હતા એ કે તમને પરમિટ નથી કરતા, અને બીજી બ્રાન્ચ સેમ બ્રાન્ચ અને તમને એ રૂલ્સ પરમિટ કરે છે. આનાથી વધારે હાસ્યાસ્પદ પરિસ્થિતિ શું શું હોઈ હોય શકે? કે એટલે એક એક જ કંપનીના એક જ કંપનીના મળે એકને ના મળે, 2 યુનિટ હતા એ જ બતાવે છે કે કેટલું ઇલોજિકલ છે આ. એ રીતે સેલ પ્લાન્ટ છે સ્ટીલ લિમિટેડના, એના પણ જુદા જુદા એને કલકત્તા હાઈકોર્ટે એવું આપ્યું કે તમે એલિજિબલ છો, અને એકને યુનિટને કે તમે નોટ એલિજિબલ. એટલે જે લોકો કોર્ટમાં જાય છે ને કોર્ટને આ ચેલેન્જ કરે છે ત્યારે કોર્ટ નિર્ણય આપે છે કે ભાઈ નાઉ યુ આર એલિજિબલ. હવે રિટાયર, કારણ કે કંપની તો કોર્ટમાં જાય નહીં, રિટાયર્ડ માણસોએ પોતાનું ભેગું કરીને એસોસિએશન જેવું બનાવીને કરવું પડે, બધાના પૈસા વપરાઈને, ને કામ ખૂબ અઘરું છે. લીડરશિપ કોણને એ જ મુખ્ય છે. લીડરશિપ તો સપોર્ટ લઈએ, પણ આ જ્યુડિશરીની પ્રોસેસ એવી છે ને પ્રોસેસ કે તમને ટાઈમિંગ તમને એ વસ્તુ જલ્દી મળે નહીં. એટલે સુપ્રીમ કોર્ટે અને આમાં તો કેટલા બધા લોકો બિચારા મરી જતા હશે. હાયર પેન્શન માટે અપ્લાય કર્યું, એ લોકો તો કેટલા બધા લોકો તો ગુજરી ગયા, અને એવું છે કે એ લોકોને નુકસાન થઈ ગયું આટલું બધું એનું. એટલે આ તો સાહેબ એક દિવસનો ડિલે બી ક્રિમિનલ છે, હું તો એવું માનું છું. 100% એક માણસ આજે મરી ગયો અને હાયર પેન્શન માટે એલિજિબલ હતો, એના પેન્શનનો શું? તમે વિચાર કરો કે સુપ્રીમ કોર્ટે એવું કહેવામાં આવ્યું કે 4 મહિનાના વિથિન 4 મંથ તમે દરેકની વિન્ડો ઓપન કરો ને ધોઝ હુ આર એલિજિબલ તેમને હાયર પેન્શન માટે આપો. તો લગભગ 4 મહિનાની અંદર એ લોકોએ 1.5 વર્ષ સુધી વિન્ડો એક્સટેન્ડ કરતા ગયા. કારણ કે જો 4 મહિનામાં પ્રોસેસ પતાવી, ત્યારે મેક્સિમમ લોકોએ એપ્લિકેશન વિથિન 4 મંથ પતાવી દીધી. એટલે 17 લાખ એપ્લિકન્ટ હતા. 17 લાખ જે, કારણ કે આ સ્કીમમાં એવું હતું કે 1/9/2014 EPS 95ના જે મેમ્બર ચાલુ હોય એને જ લાગુ પડે. બરોબર છે. એટલે જે લોકો 1/9/2014 પહેલા રિટાયર્ડ થઈ ગયા એના માટે આ સુપ્રીમ કોર્ટે વિન્ડો ખોલી નહોતી. એટલે ધોઝ હુ આર ઇન સર્વિસ એટ 1/9/2014 એના માટે આ વિન્ડો લોટરી ડ્રો જેવું છે ને. હા. કોઈ 1 વર્ષ પહેલા રિટાયર થયું તેને નુકસાન નુકસાન છે. છે. એટલે બહુ આર્બિટરી ડિસિઝન છે. આર્બિટ્રેટ 100%. પણ આ તો સપોઝ એ વિન્ડો ઓપન કરી અને એમનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું હતું કે પહેલાં 2014 પહેલાં કોઈ સીલિંગ લિમિટ નથી કે ભાઈ તમે આ વિથિન ટાઈમ તમે એપ્લાય કરી શકો. બરાબર. 2014માં એ લોકોએ 6 મંથની લિમિટ આપી કે વિથિન 6 મંથ તમારે એપ્લાય કરવાનું રહે. એટલે સુપ્રીમ કોર્ટે એવું તમારી વિન્ડો જે ઓપન કરી એ એટલી બધી એડવર્ટાઇઝ નહીં, લોકોને ખબર નથી. બરોબર છે. ઘણા લોકો આનાથી અજાણ છે. અજાણ છે. તો એ બધાને લાભ મળે એ માટે તમે ફરીથી વિન્ડો ખોલો અને બધાને એપ્લાય કરવા દો. એ એપ્લાય 17 લાખ લોકોએ એપ્લાય કર્યું. એટલે 1.5 વર્ષ સુધી ખુલ્લી રાખી એ લોકોએ. ખુલ્લી રાખવા પાછળ એમનો બેડ ઇન્ટેન્શન હતો, સારો ઇન્ટેન્શન ના કહી શકાય. કારણ કે એ જેટલું ડિલે થાય એટલું તમારી ઇન્ટરેસ્ટ બર્ડન પણ વધારે આવે. ના, પણ જે લોકો રહી ગયા હોય એવી ના. થઈ શકે ને. એવું નથી. એટલે બહુ ઓછા રહી ગયા હશે. બહુ ઓછા એટલે 100% ઓછા.
આ તો કોઈ કંપની પેલા સબમિશન ના કર્યું, ખેંચ્યું એટલે કે આમાં ટૂંકમાં EPFO નું કોઈ કમ્પલ્શન છે, કારણ કે કોઈ જાણે જુને તો કરે નહીં. વિન્ડો ખોલવા કમ્પલ્શન છે, કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ રિસ્ટ્રિક્શન છે, ક્યાંક કંઈક એમને નડે છે. આપણે એવું માનીએ, આપણે એમને શું કામ કહીએ કે ભાઈ આપતા નથી? એ લોકોની પોતાની કોઈ લિમિટેશન છે કે જેથી નથી આપી શકતા. હવે આપણે જોઈએ કે ધારો કે હાયર પેન્શન આપણને મળે તો એ પહેલાં આપણે પૈસા જમા કરાવવા પડે, જૂના જે હાયર પેન્શન પ્રમાણેનું આપણું કોન્ટ્રીબ્યુશન છે એ. હવે આ એક ટ્રેજડીની વસ્તુ છે હાજી. કે તમે ધારો હાયર પેન્શન માટે તમારે ડિપોઝિટ કરવા, તમે એપ્લાય કરી છે, તમે ડિપોઝિટ કરવા માટે તૈયાર છો, બરાબર. પણ આજે જે પેન્શનર છે 58 કે આજે 65-70 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, બરાબર. એનું 3000 માંડ પેન્શન આવતું હોય બરાબર. અને તમે એમ કહો હાયર પેન્શન ઉપર તું 20 લાખ ડિપોઝિટ કર, બરાબર. હવે કોઈ વ્યક્તિ 2017માં રિટાયર થયો છે 58 વર્ષ અને આજે થઈ 2026 એટલે ઓલમોસ્ટ 9 years. બરાબર. હવે 9 yearsને એને અત્યાર સુધી એને 3000 એને પોતાને એમ એજ લિમિટના લીધે એનું એવું કંઈ રહ્યું નથી. હવે એને આજે કહેવા માંગે 20 લાખ રૂપિયા ડિપોઝિટ એ કર. 20 લાખની અંદર વ્યાજ ખરું? હા, એ વિથ ઇન્ટરેસ્ટ ડિપોઝિટ કરવાના. વિથ ઇન્ટરેસ્ટ. આજની તારીખ જ્યારે તમારો ડિમાન્ડ લેટર આવે ત્યારે વિથ ઇન્ટરેસ્ટ તમારે ઇન્ટરેસ્ટ ડિપોઝિટ. વ્યાજનો દર કેટલો? એ જે EPFO રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર દર વર્ષે જે કરે છે એ રેટથી તમારે 8-8.5 ની આજુબાજુ હોય. એ રેટથી તમારે ડિપોઝિટ કરવાના. 20-25 લાખ રૂપિયા 65-70 વર્ષે ડિપોઝિટ કરવા તો ખૂબ અઘરા છે. હા, પણ એટલે ઘણા બધા લોકો તો એટલે- ડિપોઝિટ ના કરે તો એલિજિબિલિટી જતી રહે એમની તો. ના, એટલા માટે કહું છું સર કે સપોઝ તમારે 20 લાખ ડિપોઝિટ કરવાના છે, બરોબર, પણ તમે જ્યારે હાયર પેન્શન માટે ડિપોઝિટ કરો તો તમારું પેન્શન જે 3000 છે એ પણ વધીને 20000 થવાનું છે, બરોબર છે. બરોબર. તો 17000 છે તમારા દર મંથ એલિજિબલ તો તમારા છો જ ને. બરોબર છે. તો તમારી એલિજિબિલિટીના કારણે જો એ વસ્તુ એ પહેલેથી જેમ અત્યારે ઇન્ટરેસ્ટ ગણે છે તો તમારા 17000નું પણ ઇન્ટરેસ્ટ એને ગણવું જોઈએ. બરોબર છે. અને સિમ્પલ ના, એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો એ લોકો આપણને જે કોન્ટ્રીબ્યુશન આપણે ભરવાનું છે એમાં વ્યાજ એ લોકો આપણી પાસેથી લે છે, Yes. 8-8.5%. Yes. પણ જ્યારે એમને એરિયર્સ આપવાના થાય છે એમાં વ્યાજ આપે છે નથી આપતા. કેમ? આ વસ્તુ નથી આપતા. એ જ વસ્તુ ના, પણ એનું લોજિક શું? લોજિક કંઈ નથી. લોજિક એ જ કે અમારો સ્કીમનો આ હિસ્સો નથી. અરે સ્કીમમાં અમે ઇન્ટરેસ્ટ નથી આપતા. રિટાયર્ડ માણસ પાસેથી તમે વ્યાજ લો છો કોન્ટ્રીબ્યુશનનું. રિટાયર્ડ માણસને તમે 10 વર્ષ મોડા પૈસા આપો એનું કોઈ વ્યાજ જ નહીં. આ જ વસ્તુ પંજાબના હરિયાણા હાઈકોર્ટનું હમણાં જ્યારે ડિસિઝન આવ્યું 27/5 ત્યારે કોર્ટે આ જ વસ્તુ કહી કે તમે એમને વ્યાજ કેમ ના આપો. બરોબર. એટલે એ લોકોનું કહેવું હોય છે કે એમનું કોન્ટ્રીબ્યુશન અમારી જોડે નથી, બરોબર. આપણા 20 લાખ નથી. તો તમે જે 20 લાખ લો છો વિથ ઇન્ટરેસ્ટ લો છો, વિથ ઇન્ટરેસ્ટ લો છો. પછી તો કોઈ મેટર નથી. અને હવે જ્યારે એ હાયર પેન્શન માટે એલિજિબલ થઈ ગયા, સપોઝ એ એલિજિબલ છે તો એનું જે એરિયસ પેન્શન વધશે તો એ પેન્શન તો તમારી જોડે પડ્યું છે, પડ્યું છે. હા. તો શા માટે એને વિથ ઇન્ટરેસ્ટ નહીં આપતા? એટલે એ હાઈકોર્ટે એટલે સારામાં એટલે આમાં સારું બે પોઈન્ટ થયા લલિતભાઈ. તમે જે કહ્યું એમાંથી જે સમજો છો, એક પોઈન્ટ એ છે કે એ લોકો આપણી પાસેથી જે બાકી રહેલા પૈસા લે છે વ્યાજ સાથે લે છે અને આપણા એરિયર્સ આપે છે વ્યાજ વગર. વ્યાજ વગર. એક વસ્તુ તો એ છે. બીજી વસ્તુ એ છે કે આપણે વ્યાજ સાથે આપીએ બરોબર છે, પણ મારી પાસે 20 લાખ હોવા જોઈએ ને અત્યારે. મારે કંઈક પ્રોપર્ટી વેચવી પડે કે શેર વેચવા પડે કે લોન લેવી પડે. આ ઉપર લોન મને કોણ આપે? આ વસ્તુ જ કહું છું સાહેબ એટલે કે એટલે આ શું છે કે મને તો એવું લાગે છે ઘણા બધા પેન્શન એપ્લાય જ નહીં કરી શકે. એના કરતા એ લોકોએ શું કરવું છે, એરિયાના પૈસામાંથી આ બાદ કરીને નેટ બાકી છે આપો ને તમને. નેટ બાકી એ જ આપવાનું તમારે. પણ એ કેમ નથી કરતા એવું? સપોઝ તમે કોઈ 10 લાખ લોન લો છો બેંકમાંથી હા, અને તમે 20000નું ઇન્સ્ટોલમેન્ટ ચૂકવો છો, બરોબર. તો શું થશે? નેક્સ્ટ મહિને તમારું ઇન્ટરેસ્ટ કેટલાનું આવશે? 980 ઉપર 980 નો આવશે. 10 લાખનું નહીં આવે. નહીં આવે. અત્યારે આ EPFO શું કરે છે, દર મહિને તમારા જે તમે રિટાયર થયા ત્યારે જેટલું ડ્યુ હતું હા. નેક્સ્ટ મહિને એના ઉપર ઇન્ટરેસ્ટ લગાવશે. એ જે કોર્પસ થયું એના ઉપર ઇન્ટરેસ્ટ લગાવશે, ઇન્ટરેસ્ટ લગાવતા જ જશે. ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવે. ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવે. ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને પણ લગાવે છે હા. પેન્શનર ઉપર. પેન્શનર ઉપર. અને વાત એ છે જે એ અને એરિયર્સમાં સાદું વ્યાજ બી આપતા નથી. સાદું સિમ્પલ અને મારું સિમ્પલ ઇન્ટરેસ્ટ નથી આપતા ને કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ લે છે આ છે આપણે. ને સોશિયલ સ્કીમ કહેવાય કે આનામાં પ્રોફિટ ના જોવાનો હોય. ગવર્મેન્ટની પોતાની પોલિસી છે કે ભાઈ મેક્સિમમ લોકોને કન્વિન્સ થાય એ રીતે આપો. તમારું શું રિકમેન્ડેડ છે કે આમાંથી જે એરિયર્સ આવતો હોય એમાંથી એ પૈસા ભરવાના છે બાદ કરીને
એમણે હા, વ્યવસ્થા એટલે કરવી જે લોકો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરે છે ને ત્યાંથી શરૂઆતથી જ કે સપોઝ મારે હું સપ્ટેમ્બર 2017માં રિટાયર્ડ થયો બરોબર બરોબર, એ વખતે મારે ત્યાં સુધી મારે 15 લાખ ચૂકવવાના થાય છે, બરોબર છે. અને એ ચૂકવવાના થાય 15 લાખ. હવે હું હાયર પેન્શન માટે એલિજિબલ થઈ ગયો, એટલે મારું અત્યારે પેન્શન 3000 હતું એની જગ્યાએ ધારો કે 23,000 આવે છે. બરોબર તો 23,000 એટલે મારા 3000 બાદ કરી દે એટલે મને 20,000 મારે નેટ એમની પાસેથી લેવાના થાય. બરોબર હવે મારું જ્યારે ઇન્ટરેસ્ટ ગણવાનો આવે ત્યારે એ લોકો એવું ગણવું જોઈએ કે 15 લાખ ઉપર નહીં, પણ 14,80,000 ઉપર એક મહિનો, બીજા મહિને 14,60,000, એ રીતે રિડ્યુસિંગ કરતા જવાનું અને ઇન્ટરેસ્ટ લેવાનું. એટલે આપણા ઉપર ઇન્ટરેસ્ટ બર્ડન પણ ઓછું પડે અને એરિયસ ઉપર આપણને ઇન્ટરેસ્ટ પણ મળી જાય એવું કહેવાય. અને આ પોલિસી ગવર્મેન્ટ, તમે કોઈ પણ જગ્યાએ લોન લો ને તો તમારું ઇન્સ્ટોલમેન્ટ બાદ થાય એટલે વ્યાજ ઘટે જ. કોર્ટમાં જે કેસો જીતેલા છે એમાં આ એરિયર્સમાં ઇન્ટરેસ્ટ નથી આપતા અને કોન્ટ્રીબ્યુશનમાં એની પર કોઈ કેસ કરેલો છે કોઈ? બધી જ કોર્ટે આ જજમેન્ટ, હમણાં લાસ્ટ સારામાં સારું જજમેન્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું આવ્યું કે તમે વિથ ઇન્ટરેસ્ટ પૈસા લો છો તો વિથ એરિયસ તમારે ઇન્ટરેસ્ટ સાથે ચૂકવવાના, બરાબર. પછી કે સપોઝ આજે તમે ડિમાન્ડ આજે તમે હાઈકોર્ટે જજમેન્ટ આપી 100% પંજાબ અને હરિયાણાની. હા આપી દીધું. અને એ જજમેન્ટ ઇન રેમ હતું. જો કોઈ વકીલાત કરતું હોય તો એની ભાષામાં જજમેન્ટ ઇન રેમ એટલે એક હાઈકોર્ટે આપ્યું નહીં, એ બધાને જ લાગુ પડે. જજમેન્ટ ઇન રેમ એવી રીતે કહેવાય. એને જજમેન્ટ ઇન રેમ એ લોકો શું કરે, આપણી જ્યુડિશિયરી પ્રોસેસ એવી છે કે એક સિંગલ જજે આપ્યું તો ઈપીએફઓ કોઈ પણ મરોડી એના પર સ્ટે લાવી દેશે, બરોબર, અને ડબલ બેન્ચમાં જશે. ડબલ બેન્ચમાં એફિડેવિટ કરીને એને ખેંચશે, મેક્સિમમ જેટલું ખેંચાય એટલું. બરોબર. એટલે હમણાં જો મદ્રાસ હાઈકોર્ટનું એક જજમેન્ટ આવ્યું હતું સિંગલ બેન્ચનું, એ બેન્ચના જજમેન્ટ પછી એમણે વરસ ખેંચ્યું. સિંગલ બેન્ચની જગ્યાએ ડબલ બેન્ચે પણ એ જ જવાબ આપ્યો કે પીએફના ટ્રસ્ટ મુજબ તમે કોઈનું રોકી શકો નહીં, કારણ કે આ તો બુક એડજસ્ટમેન્ટ છે. પૈસા પીએફમાં પડ્યા હોય કે તમારી જોડે પડ્યા, વિથ ઇન્ટરેસ્ટ એ ડિપોઝિટ કરે છે તો એમાં તમારે એ ખોટું કશું નથી. અને ટૂંકમાં આપણને હાયર પેન્શન મળવું જોઈએ. જે લોકોને 1,000, 2,000, 3 મળે છે એમને 20, 22, 25,000 મળવું જોઈએ, જે એમને એલિજિબલ છે. નંબર 1. અને નંબર 2, એમને જે ભરવાના પૈસા થાય છે એમાં વ્યાજ એ લોકોએ ન આપવું જોઈએ, અને એરિયર્સ પડે છે એમાં બી વ્યાજ ના દેવું જોઈએ, અથવા જો વ્યાજ આપવાનું હોય તો વ્યાજ મળવું બી જોઈએ. Same. કોઈ પણ વસ્તુમાં ન્યાય તો હોય ને, એક પાર હોય ને. એક પાર હોવું તમે જોઈએ. કે હું પૈસા તારી પાસે માંગુ છું, એનું તું મને વ્યાજ આપ અને મારે આપવાના છે તો હું તને એમને આપી, એવી જ વાત થઈ ને. Yes, 100% એ વાત. બિલકુલ ન્યાયની વાત નથી એમ. એ ન્યાય હાઈકોર્ટે આ જ વસ્તુ કહેવામાં આવી. હા. હાઈકોર્ટે કીધું કે જેમ તમે એમની જોડે વિથ ઇન્ટરેસ્ટ લો છો તો એમનું એરિયસ પણ તમારી જોડે પડ્યું છે, પડી છે હા. તો શા માટે તમે એરિયસ ઉપર વ્યાજ નથી ચૂકવતા? ખરેખર તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે જે લેવાના છે માઇનસ આપવાના છે એટલા જ દો ને તમે, તો લોકો ભરી શકે અને લોકો લાભ લઈ શકે. તો બહુ મને બે છે નકમાં પતી જાય બધાનું. 100% પતી જાય. તો પછી દરેક જણાનો લાભ લઈ શકે. આ તો શું છે કે અત્યારે જે ડિલે થયું છે એમાંય કેટલા લોકો નું અવસાન થઈ ગયું. હવે એક વાર એ ધારો કે બધાની ડિમાન્ડ નોટ નીકળી ગઈ, બધાએ પૈસા ભરવા, તો પૈસા નહીં ભરવાને કારણે કેટલા બધા લોકો તો એમનું અવસાન થઈ જશે ને એ બી એમને એલિજિબિલિટી જતી રહેશે. એટલે આ તો શું છે કે એનું બહુ મોટું ખરાબ કામ થઈ રહ્યું છે. સર, એમના પોતાના એટલા બધા કોન્ટ્રાવર્સી છે નિર્ણયો કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી, સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ 2022 નવેમ્બરમાં આવ્યું, ત્યાંથી 2014થી 2022 હાયર પેન્શન જેનું પણ ચાલતું હતું ને એમનું વિધાઉટ પ્રો રેટા પેન્શન મળતું હતું, વિધાઉટ પ્રો રેટા. આજની તારીખમાં મારી જોડે એક્ઝામ્પલ છે, અને એમના 12 મહિનાની એવરેજ ગણાતી હતી, કારણ કે કેરાલા હાઈકોર્ટે એને શટડાઉન કર્યું હતું. 60 મંથ ના ગણી શકાય, કારણ કે દે આર મેમ્બર ફ્રોમ 95. યસ. એટલે એનું 60 મંથની એવરેજ તમારે ના એટલે લેવાય. આ એક ત્રીજો ફેક્ટર છે. આપણે જે 2-3 ફેક્ટર જોઈએ આપણે સમરાઇઝ કરીએ. એક તો હાયર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ, જો આપણી પાસેથી વ્યાજ દેતા હોય તો આપણને આપવું બી જોઈએ, અને ત્રીજું 5 વર્ષનું એવરેજ તમે સેલરી કેમ ગણો છો? 1 વર્ષનું ગણો, જેનું કેરાલા હાઈકોર્ટનું જજમેન્ટ છે. પણ એ જજમેન્ટને કોઈ એન્ડોર્સ કર્યું છે? બીજી કોઈ કોર્ટે બી આપ્યું છે? સુપ્રીમ કોર્ટે એને એન્ડોર્સ કર્યું કે ભાઈ 60 મંથ રાખો, અચ્છા. કે ફાઇનાન્શિયલ બર્ડનની વોટ પણ 60 મંથ રાખ્યા પછી એને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે 60 હા, પણ 60 મંથ રાખ્યા પછી પ્રો રેટા નથી કહ્યું. પ્રો રેટા આ પોતાનું ઇમ્પ્લિમેન્ટેશન છે, ઈપીએફઓનું પોતાનું. પોતાનું છે. ત્યારે હાયર પેન્શનના કેસમાં 60 મંથની એકવાર એવરેજ થઈ જાય
પછી એમાં pro rata ના આવે. પછી એનું પ્રો રેટા એટલે એમાં એમને જે કંઈ ફાયદો થાય એ રીતે એમને એનું ઇન્ટરપ્રિટેશન કરીને ફાયદો ઉઠાવવાનો પૂરો હું તમને આ પ્રયત્ન કરે pro છે. rata નું એક સાદું એક્ઝામ્પલ આપું હાજી. કે સપોઝ તમે 95 થી સ્કીમ આ ચાલુ થઈ છે, હાજી 5000 નું કોન્ટ્રીબ્યુશન હતું, હમ. એટલે તમારા 8.3 થી ગણો તો 470 રૂપિયા થાય. બરોબર એ વસ્તુ 6500 થઈ, એના તમે 8.3 થી ગણો 541 થાય, અને 2014 માં એ વસ્તુ 15000 થઈ, એટલે એનો 8.3 થી ગણો તો 1250 થાય. બરોબર સપોઝ મારું આ બધું જ કોન્ટ્રીબ્યુશન હું ફ્રોમ 95 થી હું ધારો કે માર્ચ 26માં મારું 58 વર્ષ પૂરા થયા, હું મારા કેસની જ વાત કરું કે એ જ ઇન્વેસ્ટમેન્ટ મેં EPFOમાં EPS 95માં ના કરતા એ ભંડોળ મેં PFમાં ગયું હોત તો PF પર મને ઇન્ટરેસ્ટ મળે મળે અને મારું ક્યુમ્યુલેટિવ વધતું જ જાય. બરોબર તો આજની તારીખમાં મારું ભંડોળ 11,02,866 થાય, 11,02,866. બરાબર. હવે એ જ મારા 11 લાખના હું સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણું 8.25 જે PF ડિક્લેર કરે છે, તો મને પર મંથ 7582 રૂપિયા તો માત્ર વ્યાજ મળવા પાત્ર છે. મૂડી તો જુદી, મૂડી જુદી, આમાં તો મૂડી મળવાની જ નથી. મૂડી તો આ સ્કીમનો એવો આપણે છે જે પૈસા ભરે હવે કોઈ મૂડી તો મળતી જ નથી ને. રિટર્ન બેકની કોઈ પોલિસી જ નથી. બરાબર. પણ આની અંદર તો તમારું તમે જો PF માં મૂક્યો તો મૂડી જુદી મૂડી જુદી, અને વ્યાજ બી તમારું આટલા બધા ઘણું એમ કે. હા એ મને મળે. ઓહો. એટલે આ સ્કીમ એટલે જ્યારે જે લોકો આ સ્કીમમાં ના આવે તો ફાયદામાં ગયા એવું કહેવાય. એટલે આ તો કમ્પલસરી ગવર્મેન્ટે આપણે મેમ્બર બનાવ્યા છે. મેન્ડેટરી જ હતી એટલે કોઈ અને સવાલ જ નહોતો. mandatory- આ તો એક તમે assumption કર્યું છે કે હા. આવું થાત તો એમ કે એટલે હા. એ જે એમ કહે છે કે ભાઈ અમને શોર્ટફોલ છે, ફાઇનાન્શિયલ બર્ડન છે, હા. એ વાતમાં તથ્ય જ નથી. એ કઈ રીતે કહી શકો છો તમે? મેં કીધું કે મારું આજની અચ્છા, તારીખમાં આ ગણતરી 11 પ્રમાણે. લાખ છે. બરાબર. હું મારું સિમ્પલ એ લોકો જે ડિક્લેર, હું એ ડિક્લેર કરતો નથી કે હું 9% કમાયો કે 10% કમાયો. PF ઇન્ટરેસ્ટ જે ડિક્લેર કરે એ PF જ્યારે ક્યારે ડિક્લેર કરે 8.2 કે પોતાના બધા ખર્ચા પોતાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે વધે છે એ એઝ આ ઇન્ટરેસ્ટ તરીકે આપે છે. તો મીન્સ કે મારા 11 લાખના 8.225 તો મળવા જોઈએ. એ પર મંથ મને 7582 રૂપિયા મળવા પાત્ર છે. પણ અત્યારે આજની તારીખમાં મારું પેન્શન 5284 રૂપિયા આવે છે. હવે આ જ વસ્તુનો ડિફરન્સ છે, તમે વિચાર કરો. અને આ બીકોઝ ઓફ પ્રો રેટા. એટલે IPS 95 જવાથી જો હાયર પેન્શન ના મળે તો ભયંકર નુકસાન થઈ રહ્યું છે બધાને, અને મોટા ભાગના ખ્યાલ જ નથી આ વસ્તુ. અને પ્રો રેટા જે લગાવે છે હું ઘણાને પૂછું છું કે ભાઈ હાયર પેન્શન શું છે, તો કે તો ઘણા એપ્લાય નથી કર્યું. ઘણાને એવું છે કે ગવર્મેન્ટ પૈસા આપતી હશે. મારો એક મિત્ર છે જે અત્યારે આઉટ સેશન છે, મેં એમને પૂછ્યું કે ભાઈ તારું કેવું તે એપ્લાય કર્યું છે ને પૈસા ભરી દીધા? એને ગવર્મેન્ટ પૈસા આપતી હતી. એટલે ઘણા બધા એવા લોકો છે કે સરકાર પૈસા આપે છે એમ કરીને એપ્લાય નથી કર્યું. હવે એ લોકોને તો કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નુકસાન બીજા બધાને બી થઈ રહ્યું છે જો હાયર પેન્શન ના મળે તો. હવે તમને એક એક્ઝામ્પલ આપું સર હા, કે મારુતિ ઉદ્યોગ દિલ્હીની એક ફેક્ટરી છે આપણા મારુતિ ઉદ્યોગ. મારુતિ મળે તો એ એમનો એક મારા ઉપર ફોન આવ્યો હતો કે એમની ડિમાન્ડ આવી હતી 58 લાખ રૂપિયા ભરવાની. 58 લાખ. કારણ કે એ લોકોનો પગાર બી ઊંચો હશે ને. પગાર બી ઊંચા હતા. એમને 58 લાખ રૂપિયા ભરવાના આવ્યા હતા. તો આમાં શું કરી શકે લલિતભાઈ? એટલે મારા એક ફ્રેન્ડ આપણા GNFCમાં એમના કોઈ રિલેટિવ હતા કે અમને ભરવું જોઈએ કે નહીં. એટલે મેં એમને ગણતરી કરીને બતાવી હતી કે તમારે ભરવું જોઈએ, તમે ભરી દો. કારણ કે મેં એમના સ્ટેટિસ્ટિક મેં એમને આપ્યા હતા. એમનું પેન્શન 65,000 રૂપિયા પર મંથ આજની તારીખમાં ચાલ્યું છે. એટલે એમને 58 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા. વાહ વાહ, તમારી સલાહથી એનો એને કેટલો બધો ફાયદો થાય. કારણ કે 58 લાખ રૂપિયા ભરવાનું ડિસિઝન લેવું 58 લાખ રૂપિયા ભર્યા પછી- EPFO પર વિશ્વાસ રાખીને ના, જે એ તો શું છે કે તમારે EPFO ને બાય કેશ નથી આપવાના. તમે એને બાય ડિમાન્ડ લે કે ચેક થી આપો છો. બરોબર એટલે એ છે. ઇનલીગલી તો એ બી કરી છે. શકે. પૈસા તો અટકાઈ જવાનો શક્યતા હોય જ છે ને યાર. તમે એક માણસ કેટલું લડી શકે EPFO સામે? આટલા બધા યુનાઇટેડ થઈને બી અત્યારે આટલા કોર્ટના ડિસિઝન આવ્યા પછી બી અડધાથી વધારે લોકોને જો હાયર પેન્શન ના મળી હોય તો એક માણસને શું વિચાર? અને એમના કેસમાં સાહેબ 58 લાખ ડિપોઝિટ કર્યા પછી 62 લાખ રૂપિયા એરિયસ આવ્યું. અચ્છા, 62 લાખ રૂપિયા એરિયસ આવ્યું અને વિધાઉટ ઇન્ટરેસ્ટ. વિધાઉટ ઇન્ટરેસ્ટ ઓફકોર્સ ચર્ચા કરી. એ જ્યારે આ વસ્તુ હમણાં પંજાબ હાઈકોર્ટે જ્યારે ડિસિઝન આપ્યું કે વિથ ઇન્ટરેસ્ટ આપવા પડે અને જજમેન્ટ ઇન રેમ હતું, ત્યારે મેં એમને પર્સનલી કહ્યું કે તમે એક એપ્લિકેશન EPFOમાં આપી દો
કે મારા એરિયસ પર પણ મને ઇન્ટરેસ્ટ મળવું જોઈએ અને આ જમીનની કોપી છે, બરાબર. એટલે એ અને એમના ઉપર 65 લાખ ઉપર 15 લાખ TDS કપાયો હતો, એ પણ એમને બેક મળી ગયો. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીને. હા, એ તમે રિટર્ન બેક લેતા કે તમારું એરિયસ એકચ્યુઅલી 5-7 વર્ષનું આવતું હોય ભેગું, તો તમે એને ડિવાઈડ કરીને TDS બાદ લઈ શકો. તમારી સલાહથી કેટલો બધા લોકોને કેટલો બધો ફાયદો છે. અત્યારે હવે જે લોકો હાયર પેન્શન માટે જેમણે એપ્લાય કર્યું છે, જેમની ધીરજ ખૂટી રહી છે, એમને તમારું શું અત્યારે કહેવું છે? હું તો એમને એમ જ કહું છું હાજી. કે EPFO જો તમને આપવા નથી માંગતું તો તમે પોતાની જાતે શા માટે ડિનાય કરો છો? EPFO જોડે તો એવા બધા એનાલિસ્ટ છે કે એ બધા જ કેલ્ક્યુલેશન કરશે કે હું સહાની સાહેબને આપીશ તો મને આટલું નુકસાન છે, તો સહાની સાહેબ જાતે શા માટે નક્કી કરે કે મને નહીં પોસાય? જો તમને નહીં પોસાય એવું તો EPFO તમને હાર પહેરાવી દીધો હોય કે આવી જાઓ અને હાયર પેન્શન લઈ જાઓ. બરાબર છે. બરાબર. આ સ્કીમનો પર્પઝ જ આ છે કે તમને આફ્ટર રિટાયરમેન્ટ તમારી સ્ટેબલ લાઈફ મળે. બરાબર. આજે 20 લાખ ગયા છે, હું કાલે મરી જઈશ ને મારા જતા રહેશે, એ કોન્સેપ્ટ રાખવાની જરૂર નથી. પણ જ્યાં સુધી જીવીએ ત્યારે હેલ્ધી લાઈફ તો જીવી શકો. બિલકુલ સાચી વાત છે. કારણ કે આ જે આપણું કોન્ટ્રીબ્યુશન છે, હવે શું છે કે તમારી રિટાયરમેન્ટ લાઈફમાં તમારા છોકરાઓ સેટલ થઈ ગયા અને તમારું ઘર બની ગયું હોય, પણ તમારે રનિંગ એક્સપેન્સીસ જોઈએ. તમારું મેડિકલનો ઇન્સ્યોરન્સ લીધો તમે, પણ તમારે રનિંગ એક્સપેન્સ તો જોઈએ જ. 2-3 હજારમાં શું થવાનું? જ્યારે ઘણા લોકોને તો 1000 પેન્શન મળે છે. હા, તો એ સાહેબ એ કેવું છે કે ધારો કે તમે શરૂઆતમાં તમારો સેલેરી ના આવે કે તમારી લાઈફસ્ટાઈલ એવી ના હોય, એટલે કદાચ તમે એ રીતે ચલાવી શકો. હવે તમે આગળ 3 બેડરૂમના હોલમાં રહેતા હોય, લાઇટનો પંખા AC હોય, તો નેચરલી 5-6 હજાર 10,000 બિલ આવવાનું લાઇટ બિલ. હવે 3,000માં કેવી રીતે પૂરું થાય? ઇન્ફ્લેશન તો શું છે કે ખોટો પેરામીટર છે જે રીતે, પણ દરેક વસ્તુનો ભાવ કેવા વધી છે. અને આ વસ્તુ જો ગવર્મેન્ટ આજે ખેડૂતને, આ મારે ના બોલવું જોઈએ, પણ જો ખેડૂતને કોઈ પણ કોન્ટ્રીબ્યુશન વગર સબસિડી આપે, આ વસ્તુ કોર્ટે પણ એમને જરૂરી છે. આ વસ્તુ કોર્ટે કહી કે તમે જ્યારે લાડલી બેન યોજના, ગરીબોને દાન, એ બધું તમે આપી શકો, તો આ લોકો તો તમારે, આપણે એનો વિરોધ નથી. એ લોકો એમની રીતે સાચું છે, પણ આ એક એલિજિબલ ક્લાસ છે. એ લોકો તકલીફ થઈ રહી છે. તમારી તકલીફ જુઓ. હું તો કહું છું કે જે ભાજપ ગવર્મેન્ટ છે, બીજેપીની ગવર્મેન્ટ કેમ આવેલી, સૌથી વધારે સપોર્ટ કોનો હતો? રીચ લોકોનો હતો? ના. કોમન પબ્લિક. લોઅર ક્લાસનો હતો? ના, કારણ કે એ લોકો તો બધા કોંગ્રેસને ખરીદાઈ ગયેલા હતા. મિડલ ક્લાસના વોટ બેંકથી બીજેપી ગવર્મેન્ટ આવી છે અને આનો સૌથી મોટો શિકાર બીજેપી, આપણે મિડલ ક્લાસ થઈ રહ્યો છે. અને આ બીજેપી ગવર્મેન્ટે પણ વિચારવું જોઈએ કે જે તમારું પીઠબળ છે, જેને કારણે તમે અત્યારે સત્તા પર બેઠા છો, એ તમારો શિકાર બની રહ્યા છે. જેણે 35 વર્ષ ઇન્ડિયાના ગ્રોથ માટે કામ કરેલું છે, આવી આપણી ફેક્ટરી કે જે ટેલેન્ટ હોય, એ બધાએ પોતે કોન્ટ્રીબ્યુશન, અને તમારા નોર્મ્સ પ્રમાણે આજે કોન્ટ્રીબ્યુશન આપેલું છે. 8.3 થી સ્કીમે નક્કી કરેલા છે અને એ પ્રમાણે એ લોકો ડિપોઝિટ કરેલા, તો સ્કીમ પ્રમાણે શા માટે પેન્શન નહીં આપવાનું? ધીસ ઇઝ ટુ મચ. આ તો કંઈક મને ઉતરેલી વસ્તુ એ જ કહું છું કે આટલી બાર હાઈકોર્ટે જ્યારે નિર્ણય આપી દીધા હોય, ડબલ બેન્ચે નીકળી, સુપ્રીમ કોર્ટ શા માટે આના માટે ઇન્ટરવ્યુઅન્સ ડાયરેક્ટ નથી લેતી? ઘણી વખત નાની અમથું વસ્તુમાં સુપ્રીમ કોર્ટ PIL કે ભાઈ પેલા કૂતરા કહી દે, દિલ્હીમાં કૂતરાને પકડીને ફેંકી દો, પણ આ બીજાનું શું? આ કેટલા પેન્શનરો આમાં મરી જાય છે કે જે પોતાના રાઈટ છે, તમે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે. આ લોકો ગણતા હશે કે રોજને કેટલી વિકેટ ગઈ, રોજના કેટલા ગુજરે છે, રોજના કેટલાનો એનું બર્ડન ઓછું, એમ કે જેટલું ખેંચો. આ લોકોને એવું બી ટાર્ગેટ હોય કે 6 મહિના પછી 6 મહિનામાં આટલા લોકો ગુજરી જશે, આપણું બર્ડન ઓછું, એમ કે એમના ઘરમાંથી થોડા પૈસા આપવાના છે. એને એટલા માટે નથી આપવાનું સાહેબ કે એ જેટલું ખેંચે એને ઇન્ટરેસ્ટ તો લેવાનું છે, પણ ઇન્ટરેસ્ટ આપવાનું નથી કે અમારી સ્કીમનો પાર્ટ નથી. ધેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ કે ભાઈ આ કેટલા બધા માણસોની ડેથ થાય છે. જ્યુડિશરી સિસ્ટમના લીધે આજે સિંગલ બેન્ચમાંથી ડબલ બેન્ચ જાય. ડબલ બેન્ચ થાય તો પછી એના સ્પાઉસને તો અડધું જ પેન્શન મળે ને. સ્પાઉસને અડધું મળે. સ્પાઉસને અડધું મળે એનો અર્થ કે તમારી 50% લાયબિલિટી એમને ઓછી થઈ ગઈ. એમ જ ઓછી થઈ ગઈ. અને ધારો કે સ્પાઉસ ના હોય કે એની ડેથ થઈ ગઈ અથવા તો પાછળથી ડેથ થાય તો ચિલ્ડ્રનને તો કંઈ મળવાનું જ નથી. હમણાં સાહેબ એમનો CBTનો જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનો રિપોર્ટ આવ્યો, 10 લાખ કરોડ સરપ્લસ ભંડોળ છે EPFO પાસે. EPS તો શું કરશે એ લોકો? આટલું બધું ભંડોળ કેવી રીતે? અને આ કહ્યું, તમે કહ્યું એમ
કે જો કોઈ વ્યક્તિ ડેટ થઈ જાય, આજે મને 5,000 પર મંથ આપવાના છે, મારી ડેટ થઈ જાય તો મારું કોર્પસ તો એનું એ જ છે 11 લાખ. જો મારી મિસિસને પણ એ 5,000 આપી શકે, પણ સ્કીમને રૂલ્સ છે કે એને 50% મળે તો 25, એટલે એ રૂલ્સ લોજિક નથી. લોજિક નથી. ખરેખર કંપનીઓ જે છે એ કંપનીઓની પેન્શન સ્કીમમાં તો એના સ્પાઉસને અડધું જ પૂરું જ મળે, અડધું મળતું નથી. અને તમે પૈસા પૂરા દીધા છે તો સ્પાઉસને કેમ મળતું? કોઈ લોજિક જ નથી. કોઈ લોજિક નથી. અને ધારો કે સ્પાઉસ કંપનીઓની પેન્શન સ્કીમમાં સ્પાઉસને પણ ફૂલ મળે ને સ્પાઉસની ડેથ થાય તો લમસમ બધું ચિલ્ડ્રનને મળી જાય, પણ જે નોમિની હોય. અને આ સ્કીમમાં આ વસ્તુ છે જ નહીં. મારા ડેટ પછી મારી સ્પાઉસને અડધું મળે 50%, એ પણ ના હોય ત્યારે ટોટલ કોર્પસ ઈપીએફઓ જોડે જવાનું હોય તો પછી આટલા 10 લાખ કરોડ. આ સોશિયલ બેનિફિટ સ્કીમ કેવી રીતે કહેવાય? 10 લાખ કરોડ થાય. સમજી ગયો તમારે, બિલકુલ સમજી ગયા. આટલા બધા પૈસા ભેગા કર્યા છે એનો. અને સાહેબ અને પછી એનો તમે હાયર પેન્શન આપતા નથી. તમે એ લોકો એલિજિબલ છે જેના માટે બહાર હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે એનો છાપરે ચડીને કહ્યું છે પછી પીપલ આર એલિજિબલ. તમે જો સાંભળ્યું હશે કે સંસદમાં આ જ્યારે પેન્શનના સ્કીમ પૂછવામાં આવે છે ત્યારે ડિફાઇન્ડ બેનિફિટ એન્ડ ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. ડિફાઇન એટલે શું? ધોઝ આર પહેલેથી નક્કી હોય કે 8.3 થી તમારે આપવાનું, અને ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન એન્ડ ડિફાઇન્ડ બેનિફિટ. બેનિફિટ શું છે એ પણ નક્કી હોય, તો તમે એને વાયોલેટ કેવી રીતે કરી શકો? જ્યારે સ્કીમ બની ત્યારે એવું જ વાયોલેશન હતું કે આ મેં તમને કહ્યું કે 35 ડિવાઇડ બાય 70 1/2 એટલે 50% તમને પેન્શન મળે એવો કોન્સેપ્ટ હતો. પણ એ કોન્સેપ્ટને આખું ટોટલી ઘોળીને પી ગયા પ્રોરેટામાં. અને જેના એક સવાલ એ બી છે કે ધારો કે જે લોકો લડે જ નહીં એના માટે, મળે તો ઠીક છે, નહીં મળે એમને મળવાની શક્યતા ખરી? ના, એમાં શક્યતા એટલે આપણા જ્યુડિશરી સિસ્ટમ એવી છે કે આજે 12 હાઈકોર્ટના નિર્ણય આવી ગયા, પણ ધોઝ આર પિટિશનર એ જ આના માટે એલિજિબલ છે. ખોટું છે ને. એટલે હું એ જ કહું છું, આ સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ, કોર્ટમાં જવું જ પડે એનું. સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ છે એ ઓવરઓલ લાગુ પડે. એટલા માટે હું કહું છું ખરેખર તો એક જણ બી એલિજિબલ થાય તો 1 લાખ લોકોને મળી જ જવું જોઈએ જે એલિજિબલ હોય. એટલે આ વસ્તુ સુપ્રીમ કોર્ટે જો ડિસિઝન લે, આ બી એકદમ ખોટી વસ્તુ છે. કેટલી બધી ખોટી વસ્તુ ભેગી થઈ ગઈ છે. કેટલી અને દરેક જણને કોર્ટમાં જવાનું એના માટે, મારા હાયર પેન્શન માટે આયો તો ખોટું કોર્ટ. અને એ આ ઉંમરે અને સપોઝ હું જાઉં તો બીજા 1 લાખ લોકો જે નથી ગયા એમને નહીં મળે કારણ કે એ નથી ગયા કોર્ટમાં. અને આ તો કઈ લોજિક છે. ટુ મચ. તમે સિટીઝન્સને કોર્ટમાં જવા માટે, અને આ ઉંમરે જમાનામાં તો એવું કહેવાતું હતું કે કોર્ટ તો પગથિયો ના ચડાય કારણ કે એ તો આખું જિંદગી ફસાઈ ગઈ. તમે તો આ લોકો ગવર્મેન્ટ કહે છે કોર્ટમાં જાઓ, અમારી અગેન્સ્ટમાં કોર્ટમાં જાઓ. પણ એ જ કહું છું સાહેબ, આ ઉંમરે કોર્ટમાં જવાનું જ ના હોય કે 50 યર સુધી તો તમે સર્વિસ કરી, નેશનલ બિલ્ડિંગ માટે તમે કામ કર્યું, અને હવે 50 યર પછી તમારે કોર્ટના લડવાના. અને જ્યારે સુપ્રીમ કોર્ટે વર્ડિક આપ્યું હોય ત્યારે એમ સુપ્રીમ કોર્ટના વર્ડિકને તમે એકદમ ચૂથી અને એને રિપ્રેઝન્ટ કરો અને આજે ખેંચી જાઓ. આજે અમારા એક અગ્રવાલ સાહેબે એક સ્ટ્રેટેજિક આપ્યું હતું કે પર ડે 50 કરોડનું ઇન્ટરેસ્ટ બર્ડન પેન્શનર ઉપર આવે છે. 50 કરોડ પર ડે. જે આપણા નેશનલ લીડર છે. હા, યસ, બીએન અગ્રવાલ સર. કેમ કે એમનો પોતાનો એટલો બધો સ્ટડી છે, ડીપ સ્ટડી છે, ને એ 24 અવર્સ. આમાં જો કોઈને આમાં વધારે માહિતી જોઈતી તો કયું ટ્વિટર આઈડી પર કે કોને ફોલો કરી શકે? નેશનલ એમને એક્ઝેક્ટ એનું એ એક્સ ઉપર છે. અચ્છા, બીએન અગ્રવાલ સર, એમને ફોલો કરે તો મેસેજમાં હું લખી દઈશ. મેસેજમાં લખી દઈશ. અને કોઈને કન્ફ્યુઝન હોય તમને પણ કોન્ટેક્ટ કરી શકે. 100% આમાં કન્ફ્યુઝન તો છે નહીં. તમે આટલી ક્લેરિટી કરી, આટલી બધી ક્લેરિટી કોણ આપે છે આના વિશે? ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એના કોન્સેપ્ટ તો ખરેખર ખૂબ અઘરો છે. આટલી સરળતાથી તમે સમજાયો અને ઘણા બધા લોકોએ સાંભળ્યો હશે અને ડાયજેસ્ટ થશે એમને. મને તો તમારો ખૂબ ખૂબ આભાર. બધા પેન્શનર પ્રત્યે હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે આજે આવ્યા અમારા ફોરમની અંદર કાચો ગુજરાતીમાં અને આટલી સારી સારી વાત કરી. વી આર એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ યુ. તમારે કંઈ છેલ્લે મેસેજ આપવો હોય તો આપી દો. થેન્ક યુ. કંઈ પણ જરૂર હોય તો હું મારી સેવા આપીશ. ખાસ તો પણ EPS 95 હાયર પેન્શન મળશે જ. અને દરેકે થોડી ધીરજ રાખવાની જરૂર છે. આભાર. થેન્ક યુ સો મચ.